નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરની જીત થયા બાદ હવે આજે ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે, જેથી હવે વાવ વિધાનસભા બેઠક ખાલી થવાને લઈને પેટા ચૂંટણી યોજાશે। પરંતુ આ બેઠક પરથી કલાકાર દેવાયત ખવડ રાજકારણના મેદાનમાં એન્ટ્રી કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અને આ ચર્ચા પાછળનું કારણ છે એક ડાયરા દરમિયાન દેવાયત ખવડ દ્વારા આપવામાં આવેલું નિવેદન કે જેમાં તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા પ્રગટ કરી હતી। જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે બનાસકાંઠામાં યોજાયેલ એક ડાયરામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા દેવાયતે કહ્યું હતું કે ન કરે નારાયણ અને મને ટિકિટ મળી જાય તો બનાસકાંઠાની પ્રજા મને જીતાડી દે તેમ છે, એટલો મને આ બનાસે પ્રેમ આપ્યો છે, અહીંયા એક સમાજે મને પ્રેમ કર્યો છે। આ રીતે બોલતા તેમણે ડાયરામાં બનાસકાંઠા વાસીઓના પ્રેમ વિશે વાત કરવાની સાથે પોતાની ચૂંટણી લડવાની ઝીણી ઈચ્છાઓ પણ વ્યક્ત કરી હતી। તેમના ડાયરા બાદથી જ સવાલો શરૂ થઈ ગયા છે કે શું ભવિષ્યમાં દેવાયત રાજકારણના મેદાનમાં એન્ટ્રી કરશે અને કરશે તો કઈ પાર્ટી તેમને ટિકિટ આપશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।